Hello students, today we are going to learn the poem The River. Students, આજે આપણે પોએમ ધ રિવર ભણીશું અને જેના પોએટ છે કેરોલિન એન બાઉલ્સ. પોએટ જે છે એ નેચર લવર છે, પ્રકૃતિ પ્રેમી છે અને એટલા જ માટે રિવરને અહીંયા એમને ખૂબ સરસ રીતે વર્ણન કરેલ છે. તમારી સામે સ્ક્રીન ઉપર પોએમ દેખાય છે, તમે જોઈ શકો છો અને હું થોડી એને ઝૂમ કરું છું જેથી કરીને તમને પ્રોપર દેખી શકાય. કેટલાક હાર્ડ વર્ડ્સના મિનિંગ પણ લખેલા છે, તમે જોઈ શકો છો. લેફ્ટ સાઈડનો જે ફર્સ્ટ પાર્ટ છે એ આપણે સૌથી પહેલાં જોઈશું. રિવર રિવર લિટલ રિવર. પોએટ અહીંયા સંબોધન કરે છે, નદીને બોલાવે છે અને નદીને કહે છે કે નદી નદી નાની નદી. રિવર રિવર લિટલ રિવર. લિટલ એટલે નાની. એટલે પોએટ કહે છે કે નદી નદી નાની નદી એ સંબોધન કરીને બોલાવે છે. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. એટલે પોએટ કહે છે કે યુ સ્પાર્કલ, સ્પાર્કલ એટલે ચમકવું, બ્રાઇટ એટલે તેજસ્વી રીતે, એટલે અહીંયા ખુશીથી, આનંદથી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. નદી નદી નાની નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે એટલે તારા રસ્તા ઉપર તું ખુશીથી, આનંદથી ચમકે છે. સ્પાર્કલ એટલે ચમકવું અને બ્રાઇટ એટલે તેજસ્વી. તારા રસ્તા ઉપર તું આનંદથી ચમકે છે. આમ બ્રાઇટ એટલે તેજસ્વી, પણ અહીંયા સમજવાનું છે આનંદથી, ખુશીથી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. તારા રસ્તા ઉપર તું ખુશીથી ચમકે છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પીળા કલરના કાંકરા ઉપર, પીળા કલરના પથ્થરો ઉપર તું નૃત્ય કરે છે. ડાન્સ એટલે નૃત્ય કરે છે, નાચે છે. નદીને કહે છે કે રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી, આનંદથી તું તારા રસ્તા ઉપર ચમકે છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. પીળા રંગના પથ્થરો ઉપર, પીળા રંગના કાંકરાઓ ઉપર તું નૃત્ય કરે છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ. અને તું જ્યારે વહે છે, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ. ફ્લાવર્સ એટલે ફૂલ અને ફોલિયેજ એટલે લીવ્સ, પાંદડા. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ. ફૂલો અને પાંદડાને નિહાળતી એવી, ગ્લાન્સ એટલે જોવું, નિહાળવું. ફૂલો અને પાંદડાઓને નિહાળતી, લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે બાળક કોઈ રમત રમતું હોય તેમ તું વહે છે. એટલે પોએટ ફર્સ્ટ સ્ટેન્ઝામાં નદીને કહે છે કે હે નાની નદી, ખુશીથી, આનંદથી તું તારા રસ્તા પર ચમકે છે. પીળા રંગના પથ્થરો ઉપર તું નૃત્ય કરે છે. ફૂલો અને પાંદડાઓને નિહાળતી એવી તું નાના બાળકની જેમ રમત રમતી હોય તેમ આગળ વહે છે. સેકન્ડ સ્ટેન્ઝામાં પોએટ કહે છે રિવર રિવર સ્વેલિંગ રિવર. નદી નદી સ્વેલિંગ, મૂવ અપ એન્ડ ડાઉન એટલે કે ઉછળતી, કૂદતી. નદી નદી ઉછળતી નદી. ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ. જ્યારે તું વહે છે ત્યારે તું ખરબચડા અને સમથળ બંને રસ્તા ઉપરથી વહે છે. ઓન યુ રશ, રશ એટલે ધસી જવું, વહેવું, આગળ જવું, રાઈટ. તો ઓન યુ રશ એટલે તું વહે છે, ધસી જાય છે. થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખરબચડા અને સમથળ રસ્તા ઉપરથી. લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. રિવર રિવર નદી નદી. સ્વેલિંગ રિવર, સ્વેલિંગ એટલે કે ઉછળતી, કૂદતી. મૂવ અપ એન્ડ ડાઉન, ઉપર નીચે મૂવ કરવું, ઉપર નીચે કૂદવું, ઉછળવું, એવા અર્થમાં છે અહીંયા. નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ખરબચડા અને સમતળ રસ્તા ઉપરથી તું વહે છે. લાઉડર એટલે મોટેથી અવાજ કરતી હોય તેમ. ફાસ્ટર વધુ ઝડપથી. બ્રાઉલિંગ એટલે વહેતી, ફ્લોઈંગ. લીપિંગ કૂદતી એટલે મોટેથી અવાજ કરતી હોય તેમ, ઝડપથી, વહેતી, કૂદતી એવી તું આગળ વધે છે. સમથળ અને ખરબચડા રસ્તા ઉપરથી. ઓવર રોક્સ. રિવર યુ ફ્લો ઓવર રોક્સ. નદી તું વહે છે પથ્થરો ઉપરથી. બાય રોઝ બેન્ક્સ, કિનારા ઉપરના ગુલાબના છોડવાઓની પાસેથી. સ્વીપિંગ, સ્વીપિંગ એટલે ઝડપથી વહી જાય છે. લાઇક ઇમ્પેટસ યુથ. જાણે કે કોઈ, ઇમ્પેટસ એટલે ફોર્સફુલ, શક્તિશાળી, અને યુથ એટલે યૌવન, જાણે કે શક્તિશાળી યૌવન. નદી તું પથ્થરો ઉપરથી અને ગુલાબના છોડની બાજુમાંથી વહી જાય છે, જાણે કે શક્તિશાળી યૌવન. આ તો આપણે જોયો સેકન્ડ સ્ટેન્ઝા. નાઉ લેટ સી થર્ડ સ્ટેન્ઝા. હવે આપણે જમણી બાજુ આપેલો થર્ડ સ્ટેન્ઝા એટલે કે ત્રીજો સ્ટેન્ઝા જોઈશું.
રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી ઉછળતી નદી. ઓવરફ્લોઈંગ કીધું છે અહીંયા આગળ. બ્રીમિંગ એટલે અહીંયા સમજવાનું છે ઓવરફ્લોઈંગ. ઓવરફ્લો એટલે કોઈ વસ્તુ જે છે એ ઉભરાઈ જવું. એટલે નદી નદી ઉભરાતી નદી, ઓવરફ્લો થવી. રિવર રિવર બ્રીમિંગ રિવર, ઓવરફ્લોઈંગ રિવર. હવે સ્ટુડન્ટ્સ હું તમને અહીંયા એવું સમજાવી દઉં કે જ્યારે પોએમ આપણે ભણતા હોય ને ત્યારે કેટલીક વખત જે વર્ડ્સના સિમ્પલ મિનિંગ ડિક્શનરીમાં જે દેખાતા હોય ને એના કરતાં એ પોએમના અર્થપૂર્ણ મિનિંગ આપણે લેવાના હોય છે. એટલે ઘણી વખત તમને જે ડિક્શનરી મિનિંગ આપતો હોય પણ એ જ્યારે તમે કવિતામાં બેસાડવા જાઓ તો એવો મિનિંગ ના થતો હોય. એનો અર્થ આપણે કવિતાની લાઈન પ્રમાણે લેવો પડતો હોય છે. તો આમાં ઘણા બધા એવા શબ્દો છે જેમ કે સ્વીપિંગનો એક અર્થ ઝાડુ લગાવવું, વાળવું, કચરો વાળવો એવો પણ થાય. પણ અહીંયા આપણે સમજવું પડે. એવી રીતે કવિતાની અંદર જે પણ વર્ડ છે એના મિનિંગ એની વાક્યને અનુરૂપ આપણે સમજવાના છે. બરાબર. તો બ્રીમિંગનો અહીંયા અર્થ સમજવાનો છે ઓવરફ્લોઈંગ, ઉભરાતી. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી ઉભરાતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એન્ડ સ્ટાઇન. બ્રોડ એટલે વિશાળ, ડીપ એટલે ઊંડી, સ્ટીલ એટલે સ્થિર, અને એઝ ટાઈમ સમયની જેમ. હે ઉભરાતી નદી, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, જે વિશાળ છે, ઊંડી છે અને સમયની જેમ સ્થિર છે એવી નદી. પછી પોએટ કહે છે સ્વિમિંગ સ્ટીલ, જે દેખાય છે સ્થિર, યટ સ્ટીલ ઇન મોશન, છતાં પણ યટ સ્ટીલ ઇન મોશન. અહીંયા પહેલું સ્ટીલ છે એનો અર્થ થાય છે સ્થિર, અને બીજું સ્ટીલ છે તેનો અર્થ સમજવાનો છે પણ, છતાં પણ. યટ સ્ટીલ ઇન મોશન, યટ અને સ્ટીલ બંનેનો સમાન અર્થ લેવાનો છે, છતાં પણ. સ્વિમિંગ સ્ટીલ, જે સ્થિર દેખાય છે, સ્ટીલ ઇન મોશન, છતાં પણ ગતિમાં છે. રાઈટ. તો એક જ શબ્દના બંને અર્થ પોએટ અહીંયા સમજાવ્યા છે. એટલે અહીંયા પોએટિક ડિવાઇસ જેને આપણે કહીએ કે કવિ જે રીતે શબ્દોનો ઉપયોગ કરતા હોય એ પણ બહુ સરસ રીતે થયેલો છે કેરોલિન દ્વારા. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, વિશાળ, ઊંડી અને સમયની જેમ સ્થિર નદી. સ્વિમિંગ સ્ટીલ, જે દેખાય છે સ્થિર, યટ સ્ટીલ ઇન મોશન, છતાં પણ એ ગતિમાન છે, છતાં પણ એ મોશનમાં છે. મોશન એટલે ગતિ. સ્ટીલ ઇન મોશન, છતાં પણ જે ગતિવત છે, છતાં પણ જે નદી ગતિમાં છે. દેખાય છે સમયની જેમ સ્થિર, વિશાળ છે, ઊંડી છે અને સમયની જેમ સ્થિર છે, છતાં પણ તે મોશનમાં છે, છતાં પણ તે ગતિમાં છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, જે વહે છે. જો ટેન્ડ એટલે અહીંયા સમજવાનું છે મૂવ, ગો. મૂવ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન. રિવર ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, નદી જે વહે છે દરિયાની તરફ. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જસ્ટ લાઇક જાણે કે મોર્ટલ, મોર્ટલ એટલે હ્યુમન, માનવીય, માણસને લગતું. પ્રાઇમ એટલે શ્રેષ્ઠ સમય, જાણે કે માણસનો શ્રેષ્ઠ સમય. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી ઓવરફ્લોઈંગ રિવર. બરાબર. રિવર રિવર ઓવરફ્લોઈંગ રિવર, નદી નદી જે ઓવરફ્લો થાય છે એવી નદી. નદી નદી ઉભરાતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, વિશાળ, ઊંડી અને સમયની જેમ સ્થિર. સ્વિમિંગ સ્ટીલ, સ્વિમ એટલે દેખાવું, એપિયર, એપિયરિંગ સ્ટીલ, સ્થિર દેખાય છે છતાં પણ. સ્ટીલ ઇન મોશન, છતાં પણ જે ગતિમાં છે તેવી. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, જે દરિયાની તરફ વહે છે જાણે કે માણસના જીવનનો શ્રેષ્ઠ સમય. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, જાણે કે માણસના જીવનનો શ્રેષ્ઠ સમય. લાસ્ટ સ્ટેન્ઝા જોઈએ. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઝડપી નદી. આમ હેડલોંગનો અર્થ થાય છે ઉતાવળું. બરાબર. ફાસ્ટ, ઝડપી, ઉતાવળું. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી, ઝડપી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, તું વહી જાય છે દરિયાની અંદર. ડેશ એટલે વહી જવું, ધસી જવું. સી એટલે દરિયો. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, નદી નદી ઉતાવળી નદી, તું દરિયાની અંદર ધસી જાય છે. સી ધેટ લાઇન હેઝ નેવર સાઉન્ડેડ, સી દરિયો, ધેટ લાઇન દરિયો કે જે, ધેટનો અર્થ અહીંયા સમજવાનો છે કે જે. હેથ વર્ડ જે છે એનો અર્થ થાય છે હેઝ. હેથ ઓલ્ડ ઇંગ્લિશમાં લેવાતું હતું જેને આપણે અત્યારે હેઝ કહીએ છીએ. રાઈટ. ઓલ્ડ ઇંગ્લિશમાં એને હેથ કહેવાતું હતું. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, સાઉન્ડેડ મતલબ મેઝર્ડ, માપવું. દરિયો કે જેની ઊંડાણ, દરિયો કે જેનું ઊંડાણ. હેઝ નેવર મેઝર્ડ, દરિયો કે જેની ઊંડાઈ
કદી પણ માપી શકાતી નથી. એટલે જેની ઊંડાણ માપી ન શકાય તેવો દરિયો. એટલે નદીને કહેશે કે નદી તું ઉતાવળી વહી જાય છે દરિયાની અંદર, એ દરિયાની અંદર સી ધેટ લાઇન હેઝ નેવર મેઝર્ડ, એ દરિયો કે જે દરિયાની ગહેરાઈને, જે દરિયાની ઊંડાણને કદી પણ માપવામાં નથી આવી. સી ધેટ સેલ હેઝ નેવર રાઉન્ડેડ, રાઉન્ડેડ એટલે ફિનિશ્ડ, કમ્પ્લીટેડ, પૂર્ણ થવું. દરિયો કે જેનો પ્રવાસ કદી પણ પૂર્ણ થતો નથી. યાદ રાખવાનું છે, રાઉન્ડેડ એટલે પૂર્ણ થવું, કમ્પ્લીટેડ, અને સાઉન્ડેડ, સાઉન્ડેડ એટલે મેઝર્ડ. સામે લખ્યા છે બધા, બરાબર, હાર્ડ વર્ડ્સ તમારા માટે, તમે જોઈને લખી શકો એટલા માટે. ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી, નદીને કહે છે કે હે ઉતાવળી નદી, ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી, તું ઝડપથી વહી જાય છે દરિયાની અંદર. સી ધેટ લાઇન હેઝ નેવર સાઉન્ડેડ, દરિયો કે જેનું ઊંડાણ કદી પણ માપી શકાતું નથી, દરિયો કે જેનો પ્રવાસ કદી અંત થયો નથી. સી ધેટ સેલ હેઝ નેવર રાઉન્ડેડ, દરિયો કે જેનો પ્રવાસ પૂર્ણ થયો નથી. લાઇક ઇટર્નિટી, જાણે કે અનંત. ઇટર્નિટી એટલે એન્ડલેસ, ઇટર્નિટી એટલે એન્ડલેસ, અનંત, જાણે કે અનંત. દરિયો કે જેની ગહેરાઈને માપી શકાતી નથી, દરિયો કે જેના પ્રવાસનો અંત નથી, અને એવો દરિયો જે અનંત છે, એવા દરિયાની અંદર હે નદી તું ઝડપથી ઉતાવળી થઈને વહે છે. રાઈટ. સો સ્ટુડન્ટ્સ, અહીંયા જે પોએમ છે એ પોએમ આપણે આખી જોઈ, અને આ પોએમ જે છે એમાં પોએમની અંદર તમે જોઈ શકો છો કે કવિએ કેવી કેવી નદીની નાની નાની વસ્તુઓને સરસ રીતે દર્શાવી છે. રાઈટ. એમણે પહેલાં તો કીધું કે તું ખુશીથી ચમકે છે તારા રસ્તા ઉપર, પછી પીળા રંગના પથ્થરો ઉપર નૃત્ય કરે છે, અને ફૂલો અને પાંદડાઓને નિહાળતી એવી તું નાનું બાળક રમત રમતું હોય તેમ વહી જાય છે, એવું એને ફર્સ્ટ સ્ટેન્જામાં કીધું. પછી સેકન્ડ સ્ટેન્જામાં કીધું કે નદી નદી તું ઉછળતી નદી, તું ધસી જાય છે આગળ ખરબચડા અને સમથળ રસ્તા ઉપરથી, મોટો અવાજ કરતી, ઝડપી અને બ્રાઉલિંગ એટલે ફ્લો કરતી, કૂદકા મારતી તું વહી જાય છે પથ્થરો ઉપરથી, અને જેની બાજુની અંદર ગુલાબના છોડ છે એવા ગુલાબના છોડ પાસેથી તું વહી જાય છે, જાણે કે કોઈ ઇમ્પેટસ યુથ, જાણે કે કોઈ શક્તિશાળી યૌવન હોય તેવું તેવું ત્યાંથી વહી જાય છે. નદી ઓવરફ્લો થતી નદી, ઉભરાતી નદી, વિશાળ, ઊંડી અને સમયની જેમ શાંત, દેખાવમાં શાંત છતાં પણ ગતિમાં છે તેવી નદી હંમેશા આગળ વહે છે દરિયાની તરફ, જાણે કે માણસના જીવનનો શ્રેષ્ઠ સમય. ત્યાર પછી કીધું કે જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, અને ત્યાર પછી કહે છે રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી તું આગળ દરિયાની તરફ ધસી જાય છે, એ દરિયા તરફ જે દરિયાની ઊંડાણને માપી શકાતી નથી, જે દરિયાનો પ્રવાસનો કદી અંત આવતો નથી, એવા અનંત દરિયાની તરફ તું વહી જાય છે, અને તારું આ વહેણ હંમેશા સતત ચાલુ રહે છે. રાઈટ. સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને આ પોએમ સમજ પડી હશે, અને તમને જો કદાચ કંઈ પણ ડાઉટ હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પર્સનલ નંબર ઉપર મેસેજ કરીને પૂછી શકો છો. રાઈટ.